નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વર્ષ 2025ની શરૂઆત થઈ છે ત્યારે તેની સાથે આમ તો આ વાયરસ જે નવો આવ્યો છે HMPV વાયરસ આમ તો જૂના કહેવાય છે, પરંતુ આ વાયરસથી ક્યાંક લોકોમાં ગભરાટ પણ જોવા મળી રહી છે। જે ચીનથી આ વાયરસ આવી રહ્યો છે HMPV આ વાયરસ છે ને, ત્યારે વડોદરાની SSG હોસ્પિટલ ખાતે ગઈકાલે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ પણ પધાર્યા હતા ને। હવે તમામ જે તૈયારીઓ છે આઇસોલેશન વોર્ડ સહિતની તમામ જે તૈયારીઓ છે એ શરૂ કરવામાં આવી છે। આપ જુઓ કે જે આઇસોલેશન વોર્ડના સીધા દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરીશ અને જે પ્રકારે ડૉક્ટર આરએમઓ છે તેમની સાથે પણ વાત કરીશું। ડૉક્ટર સાહેબ, શું કહેશો, કેવી તૈયારીઓ છે? હાલના તબક્કે હું એટલું જણાવવા માગીશ કે આ વાયરસથી જનતાએ ગભરાવાની જરૂર નથી। હોસ્પિટલ તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે, પરંતુ હોસ્પિટલમાં આવતા પહેલાં દર્દી અને પબ્લિક જાતે પોતાની કાળજી લે, ભીડભાડવાળી જગ્યાએ ન જાય, ટાળે, વારંવાર સાબુથી હાથ ધોવે, માસ્કનો જરૂરી ઉપયોગ કરે અને સંક્રમિત વ્યક્તિઓના સંપર્કમાં આવવાનું ટાળે। અમારી હોસ્પિટલ માટે હું એટલું કહીશ કે અમે આઇસોલેશન વોર્ડ 26 બેડનો એક તૈયાર કરી દીધેલ છે। અમારી પાસે પૂરતા પ્રમાણમાં ઓક્સિજન માટે ઓક્સિજન ટેન્ક, ઓક્સિજન પ્લાન્ટ તેમજ જમ્બો સિલિન્ડર્સ ઉપલબ્ધ છે। દવાઓ પણ અમારી પાસે પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે। ટેસ્ટિંગ કિટ પણ ટૂંક સમયમાં ઉપલબ્ધ થઈ જશે। કઈ જગ્યા ટેસ્ટિંગ કિટ કરવામાં આવશે અને કેવી રીતે? અમારા માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટમાં। શું માનો છો, જે પ્રકારે આ નવો વાયરસ આવ્યો છે, શું લોકોને મેસેજ આપશો? કારણ કે હવે આ ઉત્તરાયણ જેવો પર્વ પણ આવી રહ્યો છે, પતંગ બજાર પણ ભરાવાના છે, તો આ સંક્રમિત થઈ શકે? ભીડભાડવાળી જગ્યાએ બની શકે તો જવાનું ટાળવું જોઈએ, એ જ હું કહેવા માગીશ। અને જાય તો માસ્કનો ઉપયોગ કરે, વારંવાર સાબુથી હાથ ધોવે અને કોઈ આજુબાજુ સંક્રમિત વ્યક્તિ લાગે તો એના સંપર્કમાં આવવાનું ટાળે। આપણા SSG હોસ્પિટલમાં કેટલા ઓક્સિજન પ્લાન્ટ છે, કેવી હાલત છે અત્યારે? આપણી પાસે 2 ઓક્સિજન ટેન્ક છે, 1 પ્લાન્ટ છે અને જમ્બો સિલિન્ડર્સ પણ ઉપલબ્ધ છે। સાહેબ, આપણે જે સસ્પેક્ટેડ આવશે તો એ લોકો કઈ જગ્યાએ પીડિયાટ્રિકમાં જશે કે કઈ જગ્યાએ એના માટે અલગ? આ રોગનો ભોગ બાળકો અને વૃદ્ધ વ્યક્તિઓ જલ્દી બની શકે છે, તો એ સંબંધિત વિભાગમાં જ પહેલાં જશે અને ત્યાંથી એમને જો જરૂર જણાશે તો આઇસોલેશન વોર્ડમાં શિફ્ટ કરવામાં આવશે। કેટલી ટીમો અહીંયા તૈનાત રહેશે આઇસોલેશન? અમારો સંપૂર્ણ સ્ટાફ સજ્જ છે। બિલકુલ, આપ જુઓ કે આરએમઓ ચૌહાણ સાહેબ છે તે કહી રહ્યા છે ને, જે પ્રકારે આ આઇસોલેશન વોર્ડ છે ને સાથે ત્યાં 26 બેડની સુવિધા અત્યારે હાલ તો શરૂ કરાઈ છે ને આ આઇસોલેશન વોર્ડ જે આપણે જોવા આવી રહ્યો છે કે જે આઇસોલેશન વોર્ડ છે ત્યાં તમામ જે તૈયારીઓ છે શરૂ કરી રહ્યો છે। સાથે આપ જુઓ કે જે ઓક્સિજન પ્લાન્ટ છે, જે તમામ ઓક્સિજન પ્લાન્ટ પણ તૈયાર છે, કારણ કે જો પણ કોઈ પણ પરિસ્થિતિ સર્જાય તો તેને પહોંચી વળવા માટે વડોદરા શહેરનું જે SSG હોસ્પિટલ છે, મધ્ય ગુજરાતનું મોટામાં મોટું હોસ્પિટલ અને અન્ય રાજ્યોમાંથી પણ લોકો અહીંયા સારવાર માટે આવતા હોય છે। રાજસ્થાન હોય, મહારાષ્ટ્ર હોય કે મધ્યપ્રદેશ હોય, તમામ રાજ્યોમાંથી અહીંયા લોકો સારવાર માટે અહીંયા આવતા હોય છે। ત્યારે આપ જુઓ કે જે પ્રકારે અહીંયા વ્યવસ્થાઓ ઊભી કરાઈ છે અને તમામ જે ઓક્સિજન પ્લાન્ટ છે, જે કોરોના વખતે જે અહીંયા પ્લાન્ટ મૂકવામાં આવે તે હજુ પણ કાર્યરત છે અને તમામ પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે આ SSG હોસ્પિટલ હવે કાર્યરત થઈ છે અને તમામ જે જગ્યાઓ પર જે જરૂર છે, આ જે HMPV જે વાયરસ છે સૌથી વધારે બાળકો અને વયોવૃદ્ધ લોકોને સંક્રમિત એટલે કે એના જે લક્ષણો છે તેને ઇફેક્ટિવ કરતા હોય છે, પરંતુ આ તમામ લોકોએ જાળવણી અને જે જરૂરિયાત વસ્તુઓ છે, જેમ કે તમામ લોકોએ આ ભીડભાડવાળી જગ્યાઓ પર ન જવું જોઈએ, લોકોએ આ જે સંક્રમિત વ્યક્તિઓ તેનાથી દૂર રહેવું જોઈએ, માસ્ક પહેરવું જોઈએ, સેનિટાઇઝિંગ કરવું જોઈએ। ત્યારે હવે SSG હોસ્પિટલ ખાતે આઇસોલેશન વોર્ડ તૈયાર કરી દેવામાં આવે છે। 26 બેડનું આ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવે છે। તમામ જે સુવિધાઓથી સજ્જ છે એ SSG હોસ્પિટલ હવે સજ્જ થઈ ચૂક્યું છે। કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।